કલ્પના કરો કે એક આખો સમાજ એવું માને છે કે કોઈ એક વ્યક્તિનો પડછાયો પણ તેમને અપવિત્ર કરી દેશે. હા, સાંભળવામાં જ કેટલું કંપારી છૂટે એવું લાગે છે. બિલકુલ. તેમને ગામની બહાર રહેવાની ફરજ પાડવામાં આવે, પીવા માટે સ્વચ્છ પાણી ન મળે અને તેમનું ભવિષ્ય તેમના જન્મતાની સાથે જ પથ્થર પર લખાઈ જાય. બરાબર છે. આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે આ અંધકારમાંથી ફૂટી નીકળેલા એક એવા સાહિત્યકી જ્વાળામુખી વિશે વાત કરવાના છીએ જેણે સદીઓ જૂની આખી સામાજિક વ્યવસ્થાને હચમચાવી નાખી. ખરેખર. અને આ કોઈ નાની વાત નથી. ના, જરાય નહીં. આપણી પાસે ભારતમાં દલિત આત્મકથાઓનો સાંસ્કૃતિક અભ્યાસ નામનો એક અત્યંત મહત્વપૂર્ણ સંશોધન દસ્તાવેજ છે અને આજનો આપણો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે આ પીડા કેવી રીતે એક આંદોલનમાં ફેરવાઈ ગઈ. ચાલો, આને થોડું સમજીએ. આ કોઈ સામાન્ય ઇતિહાસની ચોપડીના પાના નથી. ના, આ એકદમ જીવંત દસ્તાવેજ છે. હા, આ યાત્રા છે એવા અવાજ વિહોણા લોકોની, જેમણે સદીઓ પછી પોતાનો અવાજ પાછો મેળવ્યો અને સાહિત્યને હથિયાર બનાવીને સમાજની આંખોમાં આંખ નાખીને પોતાની વાસ્તવિકતા વર્ણવી. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ સંશોધન આપણને ખૂબ જ ઊંડો પ્રશ્ન પૂછે છે કે સાહિત્ય ખરેખર શું છે? મતલબ કે શું તે માત્ર મનોરંજન છે? સામાન્ય રીતે લોકો એવું જ માનતા હોય છે. સાચી વાત. પણ ના, અહીં સાહિત્ય એક અત્યંત ધારદાર સામાજિક પરિવર્તનનું માધ્યમ બને છે. જ્યારે પેઢીઓ સુધી સહી ગયેલી પીડા હદ વટાવી જાય છે ને, ત્યારે તે કલમ વાટે કાગળ પર ઉતરે છે. અને કલમ બહુ જ પાવરફુલ હોય છે. બિલકુલ. આ આત્મકથાઓ માત્ર શબ્દોની ગોઠવણી નથી, પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો અને માણસ તરીકે સ્વીકૃતિ મેળવવાનો એક ઐતિહાસિક દસ્તાવેજ છે. સાહિત્ય કેવી રીતે ક્રાંતિનું સ્વરૂપ લઈ શકે છે તે આ અભ્યાસમાંથી બહુ સ્પષ્ટ થાય છે. હવે આ સાહિત્યિક વિસ્ફોટ સુધી પહોંચતા પહેલા મને લાગે છે કે આખરે આ કઈ કઠોર સામાજિક વ્યવસ્થા સામેનો વિદ્રોહ હતો તે સમજવું ખૂબ જ જરૂરી છે. હા, પૃષ્ઠભૂમિ સમજ્યા વગર આપણે આ સાહિત્યની ઊંડાઈ નહીં સમજી શકીએ. રાઈટ. સ્ત્રોત એકદમ સ્પષ્ટ કરે છે કે આ અસમાનતાના મૂળ પ્રાચીન વર્ણ વ્યવસ્થામાં ઊંડાણપૂર્વક જડાયેલા છે. એટલે કે ઋગ્વેદમાં જોવા મળતા ઉલ્લેખ મુજબ સમગ્ર સમાજને એક પુરુષ અથવા બ્રહ્માના અંગોમાંથી બનેલો દર્શાવવામાં આવ્યો હતો. હા, પેલું મુખમાંથી બ્રાહ્મણ અને હાથમાંથી ક્ષત્રિયવાળું. બરાબર. જાંગમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્ર. જુઓ, આ માત્ર શ્રમનું વિભાજન નહોતું હો, આ માણસની કિંમત નક્કી કરવાનું એક બહુ જ કઠોર માળખું હતું. બિલકુલ. શૂદ્રોને સમાજમાં સૌથી નીચલું સ્થાન મળ્યું. પણ સંશોધન દસ્તાવેજમાં સૌથી હચમચાવી મૂકે તેવી વાત એ છે કે આ 4 વર્ણોની બહાર પણ એક આખો વર્ગ ઊભો કરવામાં આવ્યો. હા, પંચમ વર્ગ. બરાબર. તેમને અતિશૂદ્ર કહેવામાં આવ્યા. આ એ સમુદાય હતો જેને વર્ણ વ્યવસ્થાએ પોતાનો હિસ્સો જ ન ગણ્યો. આ વાંચીને જ રૂવાડા ઊભા થઈ જાય છે. સાચી વાત છે. સ્ત્રોતમાં જે વર્ણન છે તે દર્શાવે છે કે આ અતિશુદ્રોને ગામની હદની બહાર રહેવું પડતું. તેમને માટીના તૂટેલા વાસણોમાં જ જમવાની ફરજ પડાતી અને સ્મશાનના કે સફાઈના સૌથી કઠિન કામો સોંપવામાં આવતા. ખરેખર, જો હું આ આખી પ્રાચીન વર્ણ વ્યવસ્થાની સરખામણી આજના સમયના કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ સાથે કરું ને, તો આ એક એવું સોફ્ટવેર હતું જ્યાં વ્યક્તિનો કોડ તેના જન્મથી જ ફિક્સ થઈ જાય છે. અરે વાહ, આ એનાલોજી બહુ જ સચોટ છે. હા, મતલબ કે આ વ્યવસ્થાનો સોર્સ કોડ એવો લખાયો હતો કે તેમાં નીચેના વર્ક માટે કોઈ એરર રિપોર્ટિંગ સિસ્ટમ જ નહોતી. જો કોઈની સાથે અન્યાય થાય તો સિસ્ટમમાં ફરિયાદ કરી જ ન શકાય. કારણ કે સિસ્ટમ પોતે જ તે અન્યાયને એક ફીચર માનતી હતી, કોઈ બગ નહીં. એક્ઝેક્ટલી. આ અત્યંત સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને આ ડિલીટ કરી દેવાની પ્રક્રિયા અથવા તો સિસ્ટમમાંથી બહાર રાખવાની જે પ્રક્રિયા હતી ને, તે માત્ર ભૌતિક નહોતી. તો બીજું શું હતું? તે એક બહુ ઊંડી માનસિક પ્રક્રિયા પણ હતી. આ શારીરિક અને માનસિક શોષણને ધર્મ અને રાજ્ય વ્યવસ્થા બંને દ્વારા પવિત્ર માન્યતા આપવામાં આવી હતી. કે આ જ ઈશ્વરીય નિયમ છે. બિલકુલ. અને આ સતત થતા અપમાનના કારણે જ એક તદ્દન અલગ દલિત સંસ્કૃતિનો જન્મ થયો. સ્વાભાવિક છે કે જ્યારે આ મૂળ વ્યવસ્થામાં તેમને મનુષ્ય તરીકેનું કોઈ સન્માન ન મળ્યું, ત્યારે તેઓ બીજે આકર્ષિત થયા. હા, તેઓ બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મની સમાનતાની વિચારધારા તરફ આકર્ષિત થયા, કારણ કે ત્યાં એક સમાન મનુષ્ય તરીકેનો દરજ્જો દેખાતો હતો. પણ
છતાં આટલી કઠોર અને ચારે બાજુથી ઘેરી લેતી સિસ્ટમ હોવા છતાં હમ. એવું નહોતું કે કોઈએ ક્યારે અવાજ જ નહોતો ઉઠાવ્યો. ના, વિદ્રોહના બીજ તો બહુ પહેલા વવાઈ ગયા હતા. બરાબર. ધાર્મિક અસમાનતા અને આ સોર્સ કોડનો સૌથી પહેલો વિરોધ આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા થયો હતો. સ્ત્રોત નોંધે છે કે છેક 11મી સદીમાં માદરા ચિન્નૈયા નામના એક સંત થઈ ગયા. હા, જેમને પ્રથમ દલિત લેખક માનવામાં આવે છે. બિલકુલ, અને તેમને વચન કવિતાના પિતા પણ કહેવાય છે. અને આ યાત્રા ત્યાં અટકતી નથી. 13મી સદીમાં મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલને ખૂબ મોટું સ્વરૂપ લીધું. સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ. આહા, જેઓ ગર્વથી પોતાને શૂદ્ર કણબી કહેતા. હા, બિલકુલ. અને સંત ચોખામેળા જેવા મહાન સંતોએ પોતાની કવિતાઓ દ્વારા સમાનતાનો સંદેશ આપ્યો. સંત ચોખામેળાનું એક ખૂબ જ સુંદર અવતરણ સ્ત્રોતમાં છે. કયું? જ્યાં તેઓ પૂછે છે કે શેરડી ભલે વાંકી ચૂકી હોય પણ તેનો રસ મીઠો જ હોય છે, તો પછી બાહ્ય દેખાવ અને જન્મથી કેમ છેતરાઈ જાઓ છો? અરે વાહ, બહુ જ ઊંડી વાત છે આ. હા, અને આ માત્ર કવિતાઓ નહોતી હો, પણ જાતિ પ્રથાના પાયા પરનું સીધો આધ્યાત્મિક પ્રહાર હતો. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે અને મારે થોડો વિરોધ પણ નોંધાવવો છે. હા, ચોક્કસ, કહો ને. મારો કહેવાનો અર્થ એ છે કે શું આ મધ્યકાલીન ભક્તિ આંદોલને ખરેખર જમીની સ્તર પર કોઈ સામાજિક માળખું બદલ્યું હતું? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. માં તેમને કોઈ સમાનતા મળી કે પછી આ બધું માત્ર એક આધ્યાત્મિક દિલાસો જ બનીને રહી ગયું, જેથી લોકો પોતાના દુઃખ ભૂલી શકે? આ એક એકદમ ઊંડો પ્રશ્ન છે. અને હકીકત એ છે કે ભક્તિ આંદોલન કોઈ સંપૂર્ણ સામાજિક કે આર્થિક ક્રાંતિ ન લાવી શક્યો. સત્તા, જમીન અને સંપત્તિ તો હજુ પણ ઉચ્ચ વર્ગોના હાથમાં જ હતી. બરાબર. પરંતુ તેણે એક અદૃશ્ય છતાં ખૂબ જ મોટું કામ કર્યું. તેણે દલિત ચેતનાના બીજ રોપ્યા. તેણે નીચલા વર્ગના લોકોને એ વિશ્વાસ અપાવ્યો કે ઈશ્વરની નજરમાં તેઓ પણ સમાન છે. હા, કે તેઓ કોઈ પાપી નથી. બિલકુલ. અને આ આધ્યાત્મિક આશાએ એક જમીન તૈયાર કરી. પણ હા, આ આધ્યાત્મિક ચેતનાને જમીની હક્કોમાં ફેરવવા માટે સદીઓ વીતી ગઈ. 19મી સદીમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને 20મી સદીમાં ડૉક્ટર B.R. આંબેડકરે આ જ શૂન્યાવકાશને ભર્યો. બરાબર. તેણે ભક્તિ આંદોલનની આધ્યાત્મિક આશાને એક નક્કર રાજકીય અને કાનૂની લડતમાં ફેરવી નાખી. અને ડૉક્ટર આંબેડકરે આ લડતને જે રીતે આગળ વધારી તે અભૂતપૂર્વ હતું. તેમનો નારો શિક્ષિત બનો, સંગઠિત થાઓ, સંઘર્ષ કરો એ સમગ્ર સમુદાય માટે માત્ર એક સ્લોગન નહીં, પણ જીવન જીવવાની પદ્ધતિ બની ગયો. બિલકુલ. સ્ત્રોતમાં મહાડના ચૌદાર તળાવના સત્યાગ્રહનો ખાસ ઉલ્લેખ છે. આ કોઈ નાની ઘટના નહોતી. માત્ર પાણી પીવાનો મૂળભૂત અધિકાર મેળવવા માટે સાર્વજનિક તળાવ પર જવું, નાસિકના કાળારામ મંદિરમાં પ્રવેશ માટે આંદોલન કરવું. અને સૌથી મોટી વાત, મનુસ્મૃતિનું દહન કરવું. હા, બાપરે. આ બધું દર્શાવે છે કે હવે વાત માત્ર ભગવાન પાસે ન્યાય માંગવાની નહોતી રહી. હવે રસ્તા પર ઉતરીને પોતાના માનવીય હક્કો છીનવી લેવાનો સીધો પડકાર હતો. સાર્વજનિક જગ્યા પર પોતાનો દાવો માંડવાની આ શરૂઆત હતી. સાચી વાત. ડૉક્ટર આંબેડકર દ્વારા તૈયાર કરાયેલી આ રાજકીય અને સામાજિક ચેતનાએ સ્વતંત્રતા પછીના દાયકાઓમાં એક નવો જ વળાંક લીધો. જો કાયદાઓ બદલાઈ ગયા હતા, બંધારણ સમાનતા આપી ચૂક્યું હતું, પણ 70ના દાયકામાં જન્મેલી અને ભણેલી ગણેલી નવી પેઢી જોઈ રહી હતી કે કાગળ પર લખાયેલા કાયદાઓ અને ગામડાઓની જમીની હકીકત વચ્ચે હજુ પણ આસમાન જમીનનો ફરક છે. કારણ કે સામાજિક માનસિકતા હજુ બદલાઈ નહોતી. બિલકુલ નહીં. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત આવે છે. આ નિરાશા અને બંધારણીય વચનો પૂરા ન થવાની વેદનાએ એક ભયંકર વિસ્ફોટનું સ્વરૂપ લીધું. આ યુવા આંદોલનને જો જ્વાળામુખીના વિસ્ફોટ સાથે સરખાવવામાં આવે તો જરાય ખોટું નથી. ના, જરાય ખોટું નથી. સદીઓથી દબાયેલો ગુસ્સો, રોજબરોજનું અપમાન અને હતાશા અચાનક રાજકીય અને સાહિત્યક મંચ પર લાવા બનીને વહી નીકળ્યા. 1972માં મુંબઈમાં નામદેવ ઢસાળ દ્વારા દલિત પેન્થરની સ્થાપના થઈ. હા, અને આ નામ અને તેમનો વિચાર અમેરિકાના આફ્રિકન અમેરિકન બ્લેક પેન્થર આંદોલન અને કાર્લ માર્ક્સની વિચારધારાથી સીધા પ્રેરિત હતા. બરાબર. દલિત પેન્થર્સનો દૃષ્ટિકોણ એકદમ આક્રમક અને સીધો હતો. તેઓ વ્યવસ્થા પાસે કોઈ યાચના કરવા નહોતા માંગતા. તેઓ આખી સડેલી સિસ્ટમને મૂળમાંથી ઉખાડી ફેંકવા માંગતા હતા. પણ આ જ્વાળામુખી માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત ન રહ્યો, ખરું ને? ના, આખા ભારતમાં અલગ અલગ સ્વરૂપે આ ચેતના ફેલાવા લાગી.
ઉત્તર પ્રદેશમાં આ જ સમયગાળામાં કાંશીરામ દ્વારા એક ખૂબ જ વ્યૂહાત્મક પગલું ભરવામાં આવ્યું. તેમણે બામસેફની સ્થાપના કરી. હા, બામસેફ. બરાબર? આ કોઈ સામાન્ય સંગઠન નહોતું. તેમણે સરકારી નોકરી કરતા, ભણેલા ગણેલા, પછાત વર્ગના કર્મચારીઓને એકઠા કર્યા, જેથી આ કર્મચારીઓ આંદોલન માટે નાણાકીય મદદ અને બૌદ્ધિક માર્ગદર્શન પૂરું પાડી શકે. આ એક પ્રકારનું બ્રેન ટ્રસ્ટ હતું. અરે વાહ. અને ત્યાર પછી તેમણે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી, જેમનો નારો અત્યંત સ્પષ્ટ હતો કે વોટ હમારા, રાજ તુમ્હારા, નહીં ચલેગા. તેઓ સમજી ગયા હતા કે સામાજિક પરિવર્તન કાયમી ત્યારે જ બનશે જ્યારે રાજકીય સત્તા પોતાના હાથમાં હશે. બિલકુલ. અને દક્ષિણ ભારતમાં પણ આની જબરદસ્ત અસર જોવા મળી. કર્ણાટકમાં 1973માં એક બહુ મોટી ઘટના બની. હા, પેલું ભૂસાવાળું પ્રકરણ. હા, એ જ. બી બસવલિંગપ્પા નામના એક મંત્રીએ પોતાના એક ભાષણમાં કહી દીધું કે પ્રસ્થાપિત કન્નડ સાહિત્યમાં દલિતોની કોઈ વાત જ નથી. તેથી તે સાહિત્ય ભૂસા એટલે કે ઢોરના ચારા સમાન છે. અરે બાપરે, આ તો બહુ મોટું સ્ટેટમેન્ટ કહેવાય. બહુ મોટું. આ સાંભળતા જ આખા રાજ્યમાં ભયંકર હંગામો મચી ગયો. સવર્ણ સમાજે ભારે વિરોધ કર્યો. પણ આ જ વિવાદાસ્પદ નિવેદને કર્ણાટકના દલિત યુવાનોને એકઠા કરી દીધા અને ત્યાં દલિત સંઘર્ષ સમિતિની સ્થાપના થઈ. આ બધી ઘટનાઓ બતાવે છે કે હવે માત્ર રાજકીય આંદોલનો કાફી નહોતા. એક નવા અવાજની, એક નવા માધ્યમની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. અને તે નવો અવાજ, તે નવું માધ્યમ બન્યો દલિત સાહિત્ય. આ સાહિત્ય કોઈ શાંત ઓરડામાં બેસીને સુંદર કલ્પનાઓ કરીને લખાયેલું નહોતું. ના, જરાય નહીં. પ્રસ્થાપિત સાહિત્યમાં સુંદરતા અને કલ્પનાનું મહત્વ હતું, જ્યારે દલિત સાહિત્યમાં નરી વાસ્તવિકતા અને અનુભવનું મહત્વ હતું. દલિત શબ્દનો મૂળ અર્થ જ સંસ્કૃત શબ્દ દલ પરથી આવે છે, જેનો અર્થ થાય છે કચડાયેલું. હા, કચડાયેલું, વેરવિખેર થયેલું અથવા તોડાયેલું. આ કચડાયેલા લોકોએ પોતાના અનુભવોને જ સાહિત્ય બનાવી દીધું. આ અનુભવ અને કલ્પના વચ્ચેનો ભેદ સમજવા માટે સ્ત્રોતમાં નરેન્દ્ર જાધવનું એક અત્યંત સચોટ અવતરણ આપવામાં આવ્યું છે. હા, પેલું માતાના પ્રેમવાળું, રાઈટ? બિલકુલ. તેઓ કહે છે કે દલિત લેખકો અને બિનદલિત લેખકો દ્વારા દલિત જીવન વિશે લખાતા સાહિત્ય વચ્ચેનો તફાવત એક માતાના પ્રેમ અને નર્સના પ્રેમ વચ્ચેના તફાવત જેવો છે. બહુ જ ડીપ વાત છે આ. હા, આપણે આને થોડું ખોલીએ. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. નર્સ દર્દીની સંભાળ બહુ સારી રીતે રાખી શકે. તેને દર્દી પ્રત્યે લાગણી પણ હોય. પણ રાત્રે જાગતી વખતે પોતાના બાળકની પીડા જોઈને માતાના હૃદયમાં જે વલોપાત થાય છે તે નર્સ ક્યારે અનુભવી ન શકે. સાચી વાત છે. હિસ્સો છે. જ્યારે માતાની લાગણી એ તેનું અસ્તિત્વ છે. આ વિશ્લેષણ અત્યંત ધારદાર છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. હા, કયો પ્રશ્ન? શું કોઈ બિનદલિત લેખક દલિત જીવન વિશે સાચું સાહિત્ય રચી જ ન શકે? આનો જવાબ દલિત ચેતનાના સિદ્ધાંતમાં છુપાયેલો છે. દલિત ચેતના એ માત્ર કોઈના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો વિષય નથી. તે માત્ર દયા ખાઈને બે શબ્દો લખવાની વાત નથી. તો પછી તે શું છે? તે સમાનુભૂતિ એટલે કે સ્વાનુભૂતિ અને વાસ્તવિક જીવનના કઠોર અનુભવોનો વિષય છે. પેઢીઓ સુધી જે અપમાન, ગરીબી, ભૂખ અને સતત તિરસ્કાર એક દલિતે ભોગાવ્યો છે ને, તે લાવા કોઈ બહારની વ્યક્તિ કલ્પનાથી કાગળ પર ન ઉતારી શકે. બિલકુલ સાચી વાત છે. દલિત સાહિત્ય એ વિદ્રોહ અને અસ્તિત્વના સંઘર્ષનું પોતાનું એક અલગ સૌંદર્ય શાસ્ત્ર છે. આ સાહિત્ય પ્રસ્થાપિત નિયમોને તોડે છે. તેમાં વપરાતી ભાષા સીધી, ક્યારેક કઠોર અને પૂરા ગુસ્સાથી ભરેલી હોય છે. કારણ કે તે કળા ખાતર કળા નથી, પણ જીવન ખાતર કળા છે. એક્ઝેક્ટલી. અને આ જ વાસ્તવિક અનુભવોને દુનિયા સમક્ષ કોઈ પણ જાતના પડદા વગર મૂકવા માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ બની દલિત આત્મકથાઓ. હા, પોતાનું આખું જીવન, પોતાના સૌથી ઊંડા જખમો, પોતાનું અપમાન અને પોતાની નબળાઈઓ સમાજ સમક્ષ ખુલ્લી મૂકી દેવી એ કોઈ સામાન્ય હિંમતનું કામ નથી. જરાય નહીં. આત્મકથા લખવી એટલે પોતાના જ ઘાવ પરથી પાટા હટાવીને દુનિયાને બતાવવું કે જુઓ, આ સિસ્ટમે મારું શું કર્યું છે. અને આ આત્મકથાઓ માત્ર ભૂતકાળની યાદો નથી હોતી. ના, તે સામાજિક પરિવર્તનના ખુલ્લા દસ્તાવેજ છે, જે ઇતિહાસને નજરે જોનારા સાક્ષીઓ દ્વારા લખાયા છે.
મરાઠીમાં પ્રથમ દલિત આત્મકથા 1975માં આવી, જે બાળાસાહેબ સૂર્યવંશીની હતી. હા, જેનું અંગ્રેજી નામ થિંગ્સ આઈ નેવર ઇમેજિન્ડ છે. બરાબર. ત્યાર પછી તો જાણે દબાયેલા અવાજોનો એક આખો પ્રવાહ શરૂ થયો. શરણકુમાર લિંબાળેને અક્કરમાશી અને લક્ષ્મણ માનેની ઉપરા, જે કૈકાડી નામની વિચરતી જાતિના અત્યંત કઠિન સંઘર્ષ પર આધારિત હતી. અને કર્ણાટકમાં સિદ્ધલિંગૈયાની ઉરુકેરી પણ એક મહાન કૃતિ છે. બિલકુલ. પણ હિન્દી સાહિત્યમાં ઓમ પ્રકાશ વાલ્મીકીની જૂઠનનો ઉલ્લેખ કર્યા વગર આ વાત પૂરી જ ન થઈ શકે. હા, એ પુસ્તક તો માસ્ટરપીસ છે. ખરેખર, જૂઠન શબ્દનો અર્થ જ થાય છે એંઠવાડ અથવા વધેલું ખાવાનું. આ પુસ્તકમાં લેખકે પોતાના બાળપણનો એક પ્રસંગ વર્ણવ્યો છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસ ધ્રુજી જાય. કયો પ્રસંગ? ગામમાં સવર્ણોને ત્યાં લગ્ન કે પ્રસંગ હોય ત્યારે દલિત પરિવારોને જમણવાર પતે તેની રાહ જોવી પડતી, જેથી તેમને પતરાળામાં વધેલું ઘટેલું એંઠું અન્ન મળી શકે. એક નાનકડું બાળક તે એંઠવાડ ખાવા માટે લાઇનમાં ઊભું રહે છે, અને તેમાંથી તેના બાળમાનસ પર જે અસર થાય છે તેનું વર્ણન આ પુસ્તકમાં છે. અરે બાપરે! આ કોઈ કલ્પના નથી. આ એ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા છે, જેણે માણસને માણસ નહોતો રહેવા દીધો. આ આત્મકથાઓ માત્ર પુસ્તકો નથી, તે સમાજના મોઢા પર પડેલો જ સણસણતો તમાચો છે. સાચી વાત છે. અને આ સમગ્ર ચર્ચામાં આપણે મહિલા લેખકોના અત્યંત મહત્વપૂર્ણ યોગદાનને પણ સમજવું રહ્યું. બિલકુલ. શાંતાબાઈ કામળે, ઉર્મિલા પવાર અને મુક્તા સર્વગોંડ જેવી મહિલાઓએ જ્યારે પોતાની કલમ ઉઠાવી, ત્યારે તેમણે જે ચિત્ર રજૂ કર્યું તે હજુ વધુ ગંભીર હતું. હા, કારણ કે તેમનો સંઘર્ષ બમણો હતો. એક્ઝેક્ટલી. આ મહિલાઓનો સંઘર્ષ બમણો હતો. તેમને માત્ર બહારના સવર્ણ સમાજના જાતિવાદ અને ભેદભાવનો સામનો નહોતો કરવાનો, પરંતુ પોતાના જ સમાજની, પોતાના જ ઘરની પુરુષપ્રધાન માનસિકતા સામે પણ લડવાનું હતું. એટલે કે શોષિત સમાજની અંદર પણ મહિલાઓનું કેવી રીતે શોષણ થતું હતું તેના પર તેમણે બેબાક થઈને લખ્યું. હા, અને આ બેવડા સંઘર્ષે તેમની આત્મકથાઓને માત્ર દલિત સાહિત્ય જ નહીં, પરંતુ સ્ત્રી સશક્તિકરણનો પણ એક મહામૂલ્ય દસ્તાવેજ બનાવી દીધો. તો આ બધાનો અર્થ શું છે? જો આપણે આ આખી ચર્ચાને આજના સંદર્ભમાં આધુનિક ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ, તો આ બધી આત્મકથાઓ જાણે કમ્પ્યુટરની ઓપન સોર્સ સિસ્ટમ જેવી છે. ફરીથી OS વાળી એનાલોજી બહુ સરસ. સમજાવો તો જરા. જો ઓપન સોર્સ સોફ્ટવેરમાં કેવું હોય કે કોઈ એક પ્રોગ્રામર પોતાનો કોડને બધા માટે પબ્લિકલી ખુલ્લો મૂકી દે છે. બરાબર. જેથી બીજા લોકો તેમાંથી શીખી શકે, તેમાં સુધારા કરી શકે અને સિસ્ટમને વધુ મજબૂત બનાવી શકે. અહીં આ લેખકોએ પોતાના જીવનના સૌથી અંગત ઘાવ, પોતાની નબળાઈઓ અને પીડાઓને સમાજ સમક્ષ ઓપન કરી દીધી. બહુ સાચી વાત. શા માટે? જેથી ભવિષ્યની પેઢી અને સમગ્ર સમુદાય તેને વાંચીને તેમાંથી હિંમત મેળવીને પોતાની સામૂહિક તાકાતને અપગ્રેડ કરી શકે. જ્યારે એક વ્યક્તિ પોતાની પીડા લખે છે, ત્યારે તે એક વ્યક્તિની વાર્તા મટીને આખા સમુદાયના અસ્તિત્વનો અવાજ બની જાય છે. આ વિચાર ખરેખર ખૂબ ઊંડો છે. આ આત્મકથાઓ માત્ર એ લેખકની પોતાની કહાની નથી, પણ તે એક આખા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, તેમના ભૂતકાળને સાચવે છે અને ભવિષ્યને માર્ગદર્શન આપે છે. બિલકુલ. પ્રાચીન ગ્રંથોની કઠોર વર્ણવ્યવસ્થા કે જેણે માણસને સિસ્ટમની બહાર ફેંકી દીધા હતા, ત્યાંથી શરૂ કરીને મધ્યકાળના ભક્તિ આંદોલનના સંતોની આધ્યાત્મિક જાગૃતિ, ડૉક્ટર આંબેડકરની કાનૂની અને રાજકીય ક્રાંતિ. હા, અને દલિત પેન્થર્સ અને બામસેફનો રાજકીય જ્વાળામુખી. બરાબર. અને અંતે 20મી સદીના દલિત લેખકોની ક્રાંતિકારી કલમ સુધીની આ ઐતિહાસિક સફર અદ્ભુત રહી છે. આ આત્મકથાઓ માત્ર ઇતિહાસને સમજવા પૂરતી સીમિત નથી, પરંતુ ભવિષ્યના સમાન અને ન્યાયી સમાજને આકાર આપવાના સક્રિય અને જીવંત હથિયારો છે. આજના આ માહિતીના યુગમાં શ્રોતાઓ માટે આ જાણવું ખૂબ જરૂરી છે કે ઇતિહાસ માત્ર યુદ્ધો જીતનારાઓનો, રાજાઓનો કે સત્તા પર બેઠેલાઓનો જ નથી હોતો. બિલકુલ નહીં. જે લોકોએ સદીઓ સુધી અત્યાચારો સહન કર્યા છતાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે, જેમણે અકલ્પનીય સંઘર્ષ કર્યો છે, તેમનો ઇતિહાસ અને તેમનો દૃષ્ટિકોણ જાણવો પણ એટલો જ જરૂરી છે. આ જ્ઞાન આપણને સમાજની વાસ્તવિકતા પ્રત્યે વધુ સંવેદનશીલ અને જાગૃત બનાવે છે. સાચી વાત.
આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાંથી આપણે એ શીખીએ છીએ કે જ્યારે કોઈનો અવાજ સદીઓ સુધી દબાવવામાં આવે છે ત્યારે તે અવાજ કાયમ માટે શાંત નથી થતો. તે હંમેશા કોઈને કોઈ નવો માર્ગ શોધી જ કાઢે છે. અને જ્યારે તે બહાર આવે છે ત્યારે તે પૂરી તાકાતથી માત્ર સાહિત્યને જ નહીં પરંતુ આખા સમાજના પાયાને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. આજના આ ડીપ ડાઇવનો અંત હું એક નવા જ વિચાર સાથે કરવા માંગુ છું, જેના પર આપણે સૌએ જાતે વિચારવાનું છે. હા, ચોક્કસ, કહો. જો 20મી સદીમાં છાપેલા પુસ્તકો અને આત્મકથાઓએ આ દબાયેલા વર્ગમાં જાગૃતિ લાવી અને ક્રાંતિ સર્જી, તો આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમયમાં આ ઐતિહાસિક સંઘર્ષનું સ્વરૂપ ભવિષ્યમાં કેવું હશે? બહુ જ અગત્યનો પોઈન્ટ છે આ. શું આ ઓપન ડિજિટલ સ્પેસ ખરેખર સમાજમાં સાચી સમાનતા લાવશે? દરેકને પોતાનો અવાજ ઉઠાવવા માટે એક સમાન પ્લેટફોર્મ આપશે? કે પછી આ ડિજિટલ દુનિયાના એલ્ગોરિધમમાં પણ નવા પ્રકારના અદૃશ્ય ભેદભાવો જન્મ લેશે જે આપણે અત્યારે જોઈ નથી શકતા? સાચી વાત છે. જે રીતે આપણે કોમ્પ્યુટર ઓએસની શરૂઆતમાં વાત કરી હતી ને, શું આ નવું ડિજિટલ ઓએસ બધા માટે ખરેખર સમાન હશે કે તેમાં પણ કોઈને ડિલીટ કરી દેવામાં આવશે? આના પર આપણે સૌએ વિચારવું રહ્યું. આજના ડીપ ડાઇવમાં જોડાવા બદલ આભાર. આ વિષય પર વિચારતા રહેજો.